જો તમે રગડાનો ને એવો બધો કાર્યક્રમ છે કા રાતનો. ક્યારે છે પેપર? 3:30 છે. કયું છે આજે? તો ભાઈ મમ્મીએ જો જુગાડ લગાડ્યો. આ નીચે છે ને ખીચડી થાય છે, ઉપર આ બટેટા બાફવા મૂક્યા. લોકેશન એક નંબર છે. આ મૂર્તિ જો તમે, મોટા મોટી મૂર્તિ છે ભાઈ. ગાડીમાં જો પાછળમાં વહી ગઈ હવા. હવે આ ભાઈ લઈને જાય છે આગળ દુકાન. અમે બહાર આવીએ એટલે આવું જ થાય. ગયેલા ઓલી વખતે પંચર પડ્યું તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું નવો બ્લોગમાં. ને કેમ છો તમે બધા? મજામાં ને મજામાં જશો, કેમ કે ભાઈ ગુજરાતીઓ બધા મજામાં જ હોય. અને બા જો ભાઈ અત્યારમાં પાઠ કરે છે સવારનો. તો સૌથી પહેલાં તો બધાને હર હર મહાદેવ ને જય શ્રી રામ. ને મમ્મી આજે જો તમે રગડાનો ને એવો બધો કાર્યક્રમ છે કા રાતનો. વટોણા પલાળ્યા. મમ્મી વટોણા ને એવું બધું પલાળવા નાખ્યું છે. અત્યારે શું બનાવવાનું છે જમવામાં? અત્યારે તુર દાળની ખીચડી વઘારેલી, કઢી, કોબી બટેટાનું શાક. જો તમે ભાઈ કટિંગ હાલે છે બધું શાકનું ને એનું બધું. ને આજે છે ને હું મોડો જાગ્યો હતો તો બ્લોગ આપણે મોડો ચાલુ કર્યો છે. ને શનિ રવિવારની મારે રજા જ હોય પણ બહાર નથી નીકળાય એમ, કેમ કે તડકો એટલો બધો હોય ને તો બહાર ક્યાં નીકળવું એમ થાય. તો પછી અત્યારે તો ભાઈ આપણે ઘરમાં ને ઘરમાં જ છીએ આજે તો. મમ્મીએ જો જુગાડ લગાડ્યો. આ નીચે છે ને ખીચડી થાય છે, ઉપર આ બટેટા બાફવા મૂક્યા. મમ્મીનો જુગાડ છે આવો. તો જો તમે ગેસ થોડો બળાય, ખોટા ખોટો ઈ તો હવે તમને ખબર પડે, આમાં અમને તો કઈ ખબર ન પડે ભાઈ. તમને એટલે ખાવાની ખબર પડે. જો આમાં તારા બટેટા મસાલા વાળા તૈયાર. ધીમે ધીમે ખાવા દઈશું ને એટલે. તો આ ભાઈ જો પાકું કરે છે. ક્યારે છે પેપર? 3:30 છે. કયું છે આજે? VB.net. તો ભાઈ જો આ બધા અસાઇનમેન્ટ જો નામ આવી ગયું, કાંઈ વાંધો નહીં. કોલેજમાંથી જ આપે છે? અમારી વખતે તમારા હાથે લેવાના હતા. કઢાવેલા છે. હા ભાઈ BCA માં હોય ને એને બધું આવું આવે જો કોડિંગ ને આપણા પૈસા નથી કઢાવેલા છે. પણ પૈસા ના ભલે ને આપણે પણ સારું કહેવાય આપે એમ ત્યાંથી ઓનલાઈન મોકલી દે. ઠીક. બાકી અમારી વખતે તો કેવું હતું, અમારા હાથે ગમે પ્રિન્ટ આપણે જ કઢાવવાની. હા, પ્રિન્ટ આપણે કઢાવવાની, બધું આપણે જ તે કરવાનું, આપણા ખરી એવું તો ખાલી ઓનલાઈન PDF જ મોકલે. ઠીક. બાકી તો કઢાવવા જવાનું અમારે. બરાબર. તમે કેમ આવતા કઢાવવા બધાને એવી રીતે. ઠીક. ત્યાં પેલું જ પેપર છે ને સીધો તો કાલે આવી ગયું એ. હા કા આજે 20 તારીખ થઈ ને. તો જો તમે બા ઘઉં સાફ કરવા બેસી ગયા ભાઈ. હજી કેટલા? હજી જ બાકી છે ને. આ એક ગુણ છે કે હજી છે? 3 ગુણ. ઓહો, તો વાર લાગશે ને હજી તો. બરોબર. તો જો તમે હજી ભાઈ અમારે ઘઉંનું કામ ચાલુ જ છે કા? આટલા બધા હોય ને તો બા આવું ધીરું ધીરું હળવું હળવું બધું કામ કર્યા કરે. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે પાલીતાણાના જંબુ દ્વીપે. હું છું, પછી બે ભાઈબંધ છે. જો તમે આ તો આપણી યારે હોય જ છે ને. જો આ મૂર્તિ જો તમે, ત્યાંથી નહીં એ ભાઈ અહીંથી જવાનું. દરવાજો ખોલીને ભાઈ જો લોકેશન એક નંબર છે. આ મૂર્તિ જો તમે, મોટા મોટી મૂર્તિ છે ભાઈ જંબુ દ્વીપની. હા, 108 ફૂટની મૂર્તિ છે આ. ને જો તમે લોકેશન, મસ્ત મજાનું લોકેશન છે ભાઈ. આગળ જવું ને?
છે બતાય ને અહીંયા આ છે 108 તો ત્યાં જાશું આપણે ધીરે ધીરે બધી જગ્યા એક્સપ્લોર કરશું ધીરે ધીરે. ત્યાં તો કેમ કે લગભગ અહીંથી છે ને ત્યાં નથી કેમેરાની પરમિશન. અહીંયા છે જો તમે મૂર્તિ અને પવન આવે કા એક નંબર પવન આવે જો ભાઈ. અહીંયા છે ને બધા મોસ્ટ ઓફ ટુરિસ્ટ લોકો હોય ને જે જૈન લોકો હોય બધા અહીંયા આવે કેમ કે તમને તો ખબર જ છે પાલિતાણા જે મેન તો જૈન ધર્મના લોકોનું જ છે. મિત્રો અહીંયા જો આદિનાથ દાદાની છે ને 72 કલાઓ અહીંયા બતાવેલી છે જો તમે જસ્ટ છે ને મૂર્તિની બરોબર નીચે જ છે. અને ભાઈ નજારો છે ને અહીંયા એક નંબર આવે. હવે પાછા નીકળીએ ઘરે કાયલા. હવે જાય હવે ક્યાં જવું છે કે ક્યાંય જવું છે? શેરડીનો રસ પાઈ દઈએ બીજું કઈ નહીં. કેમ કે હવે અહીંયા ટાઢું શું છે આમ પવન ખાઈ લીધો હવે કંઈક શેરડીના રસને કંઈક ઠંડુ પીવાનું મન થાય છે ગમે એ. આ જો આમાં ભાઈ આ ઝાડમાં ફૂલ છે ને એક નંબર આવે જો તમે સફેદ ને આપણે ત્યાં પાછળના રસ્તે થાય કા ભાઈ. હકીકતમાં તમે આવો ને પાલીતાણાથી તો એન્ટ્રન્સ છે સામેની સાઈડથી. અમે અહીંથી આવ્યા છીએ. આ છે પાછળનો રસ્તો. પાછળની સાઈડના રસ્તેથી ગાડી અહીંયા મૂકી હતી ને અમે ગાડી અમારી ત્યાં પડીશ તો પછી અમે આ રસ્તેથી આવ્યા હતા. તો હવે નીકળીએ પાછળ. તો ગાડીમાં જો પાછળમાં વહી ગઈ હવા. હવે આ ભાઈ લઈને જાય છે આગળ દુકાન. અમે બહાર આવીએ ને એટલે આવું જ થાય ગયેલા. ઓલી વખતે પંચર પડ્યું તો પાછી હવા વહી ગઈ છે. હવે જોઈએ હવે અમે બે જાય હાલીને બહાર. કાંઈ નહીં હાયલા નથી કેટલા ટાઈમથી ઉનાળાની લીધે હા એવું છે ભાઈ. પાછું જવું પડશે હાલીને અમારે ઘડી ગાયેલા કે એમ ચાવી જાય એમ આવી જ જાય ને ભાઈ. હાલીને કંટાળ્યા અમે ખબર નહીં ઓલો ક્યાં છે ઈ. ને જો આ પાલીતાણાનો રસ્તો ભાઈ તલેટી વાળો સીધો. પાછળ છે ને એ સામે જો શેત્રુંજી પર્વત આપણો ત્યાં શેત્રુંજી પર્વત તરફ જવાનો રસ્તો કા. હા આ જો ચાલુ રસ્તા એ જો ચાર્જિંગ જો કઈ રીતે કરે. આ ફોન આપણો જ છે એન્ડ્રોઈડ છે. આ એન્ડ્રોઈડ છે ને આ આઈફોન છે. જોવી હવે આમાં થાય છે આઈફોન ની પિન થાય છે પહેલા કરેલું છે કોઈ અરે મેં આપણી પાસે કરતો જોવી આઈડિયા હોય જ છે. થાય છે કે નહીં હાલતા બતાય તો ક્યાં છે આયા જોતું ક્યાં બતાય મને. ઉભો રે તારામાં ઓલું શરૂ કરવું પડશે. હું ચાલુ કરું અંદરથી આ લોક 97 તેવી નાખ. પાસવર્ડ બોલી ગયો મારો કોઈ ફોન ન લઈ જતા પણ જોવું છે હો તું કેમ કરે છો. રોચ્યું ક્યાં થયું છું એ થયું તો ખરી. જો 3% કેમ આમાંથી હું સેટિંગ કર્યું છે? કેમ તને ફોન ઓલું આપવું પડે. આ કેમ ઓલું ટ્રાન્સફર ફાઇલ ને એવું બધું નથી આવતું? હા ચાર્જિંગ શું ભાઈ આઈફોનમાં ચાર્જિંગ કાંઈ નહીં. મારે આઈફોનમાં ખાલી થાય ત્યારે જ આવી રીતે કંઈક કરશું. વર્ષો પછી હાલવા નીકળો હો ભાઈ તું હો હું નહીં. તો તું નથી હાલતો? હું તો દરરોજ 6 વાગે જાગી જાઉં છું. હા તો ભાઈ અમે તો નીકળ્યા ઘણા ટાઈમ પછી. હું હાલવા નીકળ્યો છું આવી રીતે. આમ તો હાલતા જ હોય જો કે પણ આવી રીતે નહીં. હા આવી આ રીતે આટલું નહીં ને મિત્રો મેં છે ને બીજી જોબ કરીને મારી પહેલી જોબ કરીને મારે પહેલો પગાર આવ્યો હતો 2000 રૂપિયા. પછી હું જે લાગ્યો હતો ને જોબમાં એ જો અહીંયા હતી આ સ્કૂલ છે. તો અહીંયા હું છે ને એઝ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે અહીંયા હું જોબે લાગ્યો હતો. તો જો આ સ્કૂલ છે ના તમે સીએમ વિદ્યાલય કરી. તો ભાઈ હા તો મેં તો ના પાડી. આપણે અહીંયા જોબ કરેલી છે. કાલે જ બોલ પછી તો આપણે કેટલી કંપની ફરી ગયા ભાઈ છેક તલેટીએથી હાલીને આવ્યા તો છેક અહીંયા ચોકી સુધી. હા જો ગાડીમાં 2 કિલોમીટર. હા ગાડીમાં વહી ગઈ હતી ટ્યુબ ભાઈ. ટ્યુબ બદલાવી ગા આખી થઈ ગયું ભાઈ. હજી અમે જો હાલીને અહીંયા પહોંચ્યા ને બરોબર ટ્યુબ નખાય કરાવીને આવ્યા. હા એટલે જ તે ટ્યુબ નખાવડાવી દીધી. હા ઓહો ઈ કેમ થયું છે? આજ કયો વાત છે? એની વાત છે ને એટલે છે. ટાયર નખાવવું પડે એમ છે ભાઈ બન આમાં? નહીં હાલે એમ છે ને ટાયર તો હાલે એમ છે ભાઈ. સારું છું કાંઈ નહીં. બીજી વખત રસ્તે ક્યાં હેરાન થવું કા. એટલે મેં કીધું ભાઈ ટ્યુબ નખાવડાવી દે. ટ્યુબ નખાઈ દીધી. હવે પાછા જાય ઘરે ભાઈ. ભાઈ છે ને સ્પેશિયલ રસ પીવડાવાય ક્યાંનો ક્યાંથી ટેટી લાવ્યો. તો
તો ભાઈ જો તમે રસ પીવા આવી ગયા છે ફાઇનલી. ને આ ભાઈ છે ને ભાઈ મસ્ત રસ બનાવે. અહીંયા ચોકડી એ છે, ચોકડી પાલીતાણાની, હું પી લઉં પેલા. ગાડિયાધાર રોડ ઉપર આવેલી. જો તમે તો રસ પી લઈએ ભાઈ પેલા. ખાલી કરજો પેલા એ પણ સરસ છે એવી લાગી હતી. બા ભાઈ જો તમે આ બધું સુધારે છે લસણ ને એવું. ને દાદા વાડીએ ગયા તો ત્યાંથી આવી ગયા છે અત્યારે. સિરિયલ હાલે છે કૃષ્ણાની. હું કહો છો? દાદા કહે છે કૃષ્ણા સિરિયલ જોવે છે. કહી દીધું મેં. ને મમ્મી જો તમે શું બની ગયો. આમાં તો છે સેવ મમરા. ને સેવ મમરા એટલે બનાવે કેમ કે રગડો બને છે. કા જો સવારનો મૂક્યો તો ભાઈ રગડો. હવે થઈ ગયો હા કે હજી આને શું કહેવાય ઓલે ઉકળવા દેવાનો. ઉકળવા દેવાનું છે. જો કે થઈ તો ગયો છે ભાઈ. આજે અમારા ઘરે છે ને રગડાનો કાર્યક્રમ છે. તો ભાઈ મમ્મી અને એ બધા જો રગડાના ભૂકા કાઢ નાખ્યા બાય અને એને. ને આ ભાઈ જો કા રૂના ખાય છે. બીજી ડીશ હશે બીજી ડીશ હશે ભાઈ આ ભાઈને. પછી લે મેં કીધું ઉતારું અત્યારે આવ્યો. મેં તો ખાલી છે ને ભાઈ છે ને ખાલી પાણી ઓલી પૂરી ને એમાં રગડો નાખીને ખાધું. બાકી હકીકતમાં ભૂકા આ બધા જ કાઢ નાખ્યા છે. ને મિત્રો બસ આજના વ્લોગમાં આટલું જ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા. તો મળીએ હવે આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.